નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। છોટાઉદેપુરના એક વરિષ્ઠ નાગરિક વિઠ્ઠલભાઈ બચુભાઈ રાઠવા પ્રગતિ સોસાયટી પાસે પોતાના ખેતરમાંથી પસાર થતી હેવી લાઇન બાબતે કહેવા ગયેલા કે વીજળીના કેટલાક તાર પાસેના એક વૃક્ષ સાથે અથડાઈને આગ લાગવા જેવા દ્રશ્યો થાય છે, છતાં કોઈ આવતું નથી। પાસે તેઓનું રહેણાંકવાળું મકાન છે, કરંટ આવે છે તેઓ કહેવા જતાં તેઓને કહે કે હાલ કોઈ માણસો નથી અને કરંટથી કંઈક નહીં થાય એવા જવાબો કર્મચારીઓ આપે છે। મકરાણી મોહમ્મદ જિયાઉલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। અત્યારે હું કમ્પ્લેન નોંધાવી ગયો તો એ લોકો શું કહે છે, તમારે અરજી આપવું પડે। મેં પછી કીધું કે નીચે પશુ બાંધેલા હોય, કોઈ માણસ કામ કરતા હોય, એની જવાબદારી કોણ રાખે? તો એ લોકો શું કહે છે કે કશું ના થાય, એવો અમને જવાબ આવેલો। કમ્પ્લેન નોંધે છે એ માણસ ઓફિસમાં।